હેલો ફેમિલી, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આપણે જો હવે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજનો. તો આપણે જો અત્યારમાં હવે કામ બધું થઈ ગયું છે ને દેવાંશીબેન જો આજે જો ફૂલ કાચરી એ અત્યારમાં છે ને એ ફૂલ કાચરી બધા રહ્યા છોકરીઓ તો એ તૈયાર થઈ સારો હાર કે મારે મમ્મી તૈયાર થવું તો જો કપડાં પહેરી લીધા છે, જો મેકઅપ ને કરાવી દીધું, લિપસ્ટિક ને. હવે એમ કહે છે કે મમ્મી મને નેલ પોલિશ કરી દે. તો હા એવું બધું કર્યું છે ને. ડિમ્પલ ને સાક્ષી ને બધા રહ્યા છે ફૂલ કાચરી, તો એ લોકો પૂછીને આવ્યા હમણાં. દેવાંશી બેન નેલ પોલિશ કરીશ તો આપણે કરી દઈએ. થોડીક વાર સાડી ચોટાડી લઈએ, તારો રસોઈનો ટાઈમ થઈ જશે. જો 11:30 જેવો ટાઈમ થઈ ગયો ને હવે આપણે રસોઈ બનાવવાનું થઈ ગયું ટાઈમ. આપણે જો હવે તમને લીલા મરચાંનું ઝાડ બતાવ્યું હતું ને મેં કીધું જેમાં લીલી મરચી અમારે છે આવી ગઈ ઝીણી ઝીણી જે આવી આવીશ તીખી એકદમ ઝીણી ઝીણી આવીશ. જો ફૂલ ઉઘડેશ બધા એમાં મરચાં આવી ગયા. અમે આમાં ફૂલ જો કેવા સરસ આવ્યા, સફેદ ને ગુલાબી ને કેવા એમાં બેઠું સુલું જીવડું. આવા નાના નાના આવ્યા. ઓલામાં એવા છે ગુલાબી ને એમાં ગુલાબી છે બીજા તો જે ઉગે ઝીણા ઝીણા છે, જે ગુલાબી ફૂલ છે. અને આજે 15મી ઓગસ્ટ છે ને ફૂલ કાચરી છે, છોકરીઓને વરત છે આજે. દેવાંશી બેન જો વાળ વીખવા માંડ્યા, એને જો બકલ ઝીણા ઝીણા નહીં ખાતા બધા કાઢવા માંડીશ. દેવું કાઢમાં દીકા જો એને છે સરસ મજાના ચાંદલા ચોટાડ્યા. સાડી ભરવા બેઠી ગયા. જય માતાજી. જય માતાજી. સાડી ચોટાડીશ ને આપણે થોડી વાર સાડી ચોટાડી તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો આપણે રસોઈ બનાવવા મળીએ. દીપલબેન છે મહેંદી કરેશ ચિન્નલને, એને ફૂલ કાચડી છે જો એ બે છે મહેંદી કરીશ. છે આવી સરસની ડિમ્પલે મહેંદી કરી દીધી ચિન્નલને. બધા એને ફૂલ કાચડી છે. સાક્ષી છે ફોન જોઈશ. આજે તો બધા છોકરાઓનું જાગરણ છે 12 વાગ્યા લગ્નનું. છોકરીઓને કેયુષ ને આયુષ ને એ સામે રમેશ. આજે 15મી ઓગસ્ટની રજા હોય ને એટલે રમવામાં આજે 2 દિવસ હવે રજા છે શનિ રવિને એટલે રહીમાં કરશે. કાં જીના હવે આમાં લુગડામાં ન લગાડતી હો, એને કાલે નથી ગઈ આજે રહી રહી મહેંદી. ચાલો આપણે ફટાફટ રોટલી બનાવી નાખીએ. આપણે હવે રોટલાને બધી બનાવી નાખી છે. જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મારા સાસુ બધા જમવા બેસી ગયા. દેવાંશી ને મારા સસરા ને દેવાંશી છે બંસી લઈને આટા મારે છે. બંસી છે ને બહુ ભાવે. એના પપ્પા લેતા આવ્યા છે. એના પપ્પા ગયા હતા શનિવારીમાં તો જો ડુંગળી ને બટેટા ને રીંગણા ઓળાના ને લીલી ડુંગળી ને બધી લઈ આવ્યા છે. આપણે આજ રાતે રીંગણાનો ઓળો બનાવવાનો છે. તો ચાલો હવે સાગર આવી ગયા છે તો આપણે જમવા બેસી જઈએ. બપોરના 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો હવે આરામ કરીને ઉઠી ગયા ને જો વરસાદ જેવું ને વરસાદ આવતો તો આજે મારા સસરા છે માંડવી કોલેજ ત્યારે થયું તો સવારના તો બહુ જ આવ્યો હતો વરસાદ. અત્યારના આટલો બધી નથી આવતો, ખાલી રેડા રેડા આવીને રહ્યા છે. સવારના સારો આવ્યો હતો આજે વરસાદ. એમ થયું કે આવ્યો. વાતાવરણ કેવું સરસ થઈ ગયું છે. ત્યારે 5 વાગ્યા તો એમ થાય કે 7 વાગી ગયા. કેવી છે ટ્યુશનમાં વયો ગયો ને આપણે થોડીક વાર સાડી ચોટાડવાની તો ચોટાડીએ. દેવાંશી બેન જો ત્યાર થઈને ઉભાસ એને ફોન જોઈશ તેને થોડીક વાર ફોન દઈ દઈએ જોવા. હેલો ફેમિલી, જો અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આવો વરસાદ આવે છે અમારે. દેવાંશી દાદા જો સામે માંડવી કોલેજ. દેવાંશી બેન મચ્છર ખંજવા વેશ કર્યું. મચ્છર છે જો માયખું છે માયખું. એ જે વરસાદના દાદાની દીકરી આવ્યા બેઠા બેઠા માંડવી ફોલે. માંડવી ફોલીને અમે સીસા ભરીને મૂકી દઈએ. પછી અમે છે ને અહીં સિંગ બનાવીએ. જો દેવાંશી શું કહે દેવું એવું જ બોલતી હોય દેવાંશી. જો આવો વરસાદ અંધાઈ ને વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે અત્યારે. સવારના આવો જ આવતો તો વરસાદ આવે તો સારું. છેલ્લો રાઉન્ડ છે આવી જાય તો સારું વરસાદ. અમે જો સાસુ સાહુ હાડી ભરતા હતા
હવે થાળી લાંબી કરવી તમારે વરસાદની ક્યાં કરવી એવું છે હવે એટલું ગોતીએ રીંગણા શેકી નાખ્યા છે આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે શેકાઈ ગયા માંડવીના ઓળા બાફવાના છે લીલી ડુંગળી એવી છે એટલે આપણે ઓળો ખાવાનું મન થઈ ગયું લીલી ડુંગળીને નાખીને બનાવે એટલે ઓળો એક નંબર મસ્ત થાય બધી લીલું લીલું છે ટમેટું ને લીલું મરચું ને બનાવીને બાજરાના રોટલા ચાલો તારી ઓળો કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવીએ તો આપણે રીંગણાનો ઓળો બનાવતા હતા તો રીંગણાનો ઓળો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણે રોટલા રોટલી બનાવી નાખ્યા છે તો ચાલો આપણે જમવા બેસી જઈએ તો ચાલો તમારે બધી રીંગણાનો ઓળો જમવું ખાવો હોય તો આજનો વિડીયો આપણે એડ કરીએ છીએ તો આશા છે કે આજનો વિડીયો તમને ગમશે સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયોમાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા નહીં મીઠી મીઠી કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા જય માતાજી